રાજનીતિમાં આવ્યા 25 વર્ષની ઉંમર, સૌથી એટલે આમ નાની ઉંમરે ધારાસભ્ય થયા, અને એ પણ પુરુષોત્તમ રૂપાલાને હરાવીને. પુરુષોત્તમ રૂપાલા એ વખતે જેને કહી શકાય કે શિખર પર હતા, અને એમને હરાવવા ઇમ્પોસિબલ હતા. રાજનીતિમાં આવવાનું કઈ રીતે વિચાર કર્યો, અને એ પણ સામે પુરુષોત્તમ રૂપાલા સામે લડવાનું હતું. જાહેર જીવનમાં વ્યક્તિ મહત્વની નથી, ચહેરાઓ બદલતા રહી છે. કોઈ વ્યક્તિ આરતી કે જીતતી નથી. હારો હંમેશા અહંકાર હોય છે, અને મને લાગે છે કે ત્યારે પણ સત્તાના અહંકારને અમરેલીના લોકોએ હાર આપી હતી. અને આવતા દિવસોમાં પણ મને લાગે છે કે આજે સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર વધ્યો છે, તો લોકો આવતા દિવસોમાં એને હારનો સ્વાદ ચખાડશે. પણ એટલે રાજનીતિમાં આવવાનું કઈ રીતે વિચાર કર્યો? નક્કી હતું કે રાજનીતિમાં જ જવું છે? સ્કૂલ લાઈફમાં તો રેન્કર સ્ટુડન્ટ હતો, ગ્રેજ્યુએટ થયો હતો. શિક્ષણ કાળથી જ મિત્રો બનાવવાના શોખે ક્યાંય ને ક્યાંય સામાજિક કાર્યક્રમોની સાથે જોડ્યો, અને એ જ સામાજિક કાર્યક્રમોની અંદર લોકોના આશીર્વાદે અકસ્માતે આ રાજનીતિના ક્ષેત્રમાં ધકેલો.